બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત। અમદાવાદના ઘાટલોડિયામાં શાળાની બહાર વિદ્યાર્થી પર હુમલો થયો છે। જી હા, નેશનલ સ્કૂલની બહાર વિદ્યાર્થી પર હુમલાની ઘટના સામે આવી। જૂની અદાવતમાં વિદ્યાર્થી પર હુમલો થયો હોવાની માહિતી છે। 7 ડે સ્કૂલ બાદ વધુ એક સ્કૂલની બહાર હુમલો થયો છે। સવાલ ઘણા ઉઠી રહ્યા છે। પોલીસે હાલ તો સમગ્ર મામલે તપાસની કામગીરી હાથ ધરી છે। નેશનલ સ્કૂલની બહાર હુમલાની આ ઘટના સામે આવી છે। આ શાળા ઘાટલોડિયા વિસ્તારમાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ઉદય જોડાઈ ગયા છે। સીધા ઉદય પાસે જઈશું, કેમ કે આ પ્રકારની ઘટના પહેલા પણ આવેલી છે સામે। 7 ડે સ્કૂલ કેવી રીતે ત્યાં આગળ એક વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને એવી જ ફરી એકવાર ઘટના સામે આવી છે ઉદય। અને ઘાટલોડિયા જેવા વિસ્તારમાં આ પ્રકારની ઘટના સામે આવે તો સવાલ ઉઠે, ક્યાં આગળ છે આ સ્કૂલ, શું કઈ માહિતી સામે આવી રહી છે, કેમ એક વિદ્યાર્થી પર હુમલો, કોણે કર્યો આ હુમલો? ઉદય। નિધિ, જો વાત કરવામાં આવે તો ઘાટલોડિયાની આ નેશનલ સ્કૂલ છે। દ્રશ્યો દેખાડી કે જે સ્કૂલનો વિદ્યાર્થીઓ જેની ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને જે વિદ્યાર્થીઓએ કર્યો છે પણ વિદ્યાર્થીઓ છે, પરંતુ એ આ સ્કૂલના નથી, એ બીજી સ્કૂલના છે। અને જેના ઉપર હુમલો કરવામાં આવ્યો છે ધોરણ 10નો વિદ્યાર્થી હતો। અને જે પ્રમાણે વિવાદ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જે પ્રિન્સિપાલ સાથે વાતચીત થઈ એમને એવું જણાવેલું છે કે બહારનો કંઈ વિવાદ હોઈ શકે છે અથવા તો અંદરની તરફ જે ઝઘડો થયેલો હતો ને એ બહાર સુધી પહોંચ્યો હોય, તેના માથાના ભાગે ઈજા થઈ હોવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે। તો સામે પક્ષે પોલીસે પણ ફરિયાદ નોંધી લીધી છે અને ફરિયાદ નોંધ્યા બાદ જે છે ત્યારે તપાસ શરૂ કરી દીધી છે કે આખરે બનાવ શું હતો। જે હરિઓમ કરીને એપાર્ટમેન્ટ છે ત્યાં બાજુમાં આખો બનાવ બનવા પામેલો હતો અને ત્યારબાદ જે છે આ સ્કૂલના વિદ્યાર્થીઓ અહીંયાના હતા એવા પ્રકારની વિગતો સામે આવી છે। ખૂબ જ ગંભીર બનાવ કહી શકાય, કારણ કે તાજેતરમાં તે જે પ્રમાણે 7 ડે સ્કૂલની અંદર આખો હત્યાનો બનાવ સામે આવ્યો હતો। તો નાના બાળકો જે ટૂંકમાં વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ વચ્ચે ક્યાંક ને ક્યાંક નાના મોટા ગ્રુપો ચાલતા હોય છે, એક નાના મોટા ઝઘડા ચાલતા હોય છે સ્કૂલની અંદર। એ સ્કૂલમાં ઝઘડા ન કરી શકતા હોવાના કારણે બહાર આવી અને ઝઘડો કરતા હોય છે। તો ત્યાં સુધી પણ ધ્યાન જે છે ક્યાંક ને ક્યાંક રાખવું પડતું હોય છે, તો આવા પ્રકારના બનાવો ઓછા બને અથવા તો બને નહીં। તો હવે ઘાટલોડિયા પોલીસે તપાસ શરૂ કરી દીધી છે। તપાસની અંદર શું સામે આવે છે નિધિ, એ આપણે હવે જોવું રહ્યું। બિલકુલથી ઉદયપુરી માહિતી માટે આભાર। તો આપ જુઓ, ઘાટલોડિયા વિસ્તારની આ શાળા જ્યાં આ પ્રકારની ઘટના સામે આવી છે, જે પેરેન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓના વાલીઓ માટે ખૂબ જ ચિંતાજનક કહી શકાય। હવે જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે શું કે કાર્યવાહી કરાઈ છે।